જગતના વડીલો વર્તમાન સમયને ઓળખતા શીખે, એની સાથે કોશિશ કરે સેટ થવાની. નવી પેઢી સાથે એ નવી પેઢીના કઈ વિચારો છે, એની પાસે કઈ મૌલિકતા છે, એને સ્વીકારો ભાઈ. એને સ્વીકારવી, અને નહીં સ્વીકારો તો કાયમને માટે ઘરમાં કંકાસ અને કંકાસ સિવાય કાંઈ નહીં. જગતના માતા પિતાને કરબદ્ધ વિનંતી, નવી પેઢીના વિચારોને અપનાવો. સંસ્કારો તમારા હશે, ભરોસો રાખો એ ગેરમાર્ગે નહીં જાય. તમારા સંસ્કારો એને ગેરમાર્ગે નહીં જવા દે, પણ એની મૌલિકતાને સ્વીકારો. એના કઈ અરમાનો છે, એના પોતાના કઈ વિચારો છે, એને કઈ કરવાની ધગશ છે, એને મોકળાશ તો આપો. એની પાસે કઈ નવા વિચારો છે, પરિવારને વધારે સુખી કરવાના એની પાસે પણ કઈક રસ્તાઓ હશે, એને સાંભળો તો સહી. અમે આ ઘરમાં જયારે વહુ બનીને આવ્યા ત્યારે અમારા સાસુ અમને આમ કહેતા, અમારા સાસુ અમને આમ. અરે છોડો બધું. સુખી થવું હોય તો ભૂલવું જ પડશે. વર્તમાન સમયને ઓળખવો જ પડશે. પરિવર્તન સંસારનો નિયમ છે, યાદ રાખવું જ પડશે. શું આપણે આ ઘરમાં લાતનો ઘૂમટો કાઢીને આવ્યા હતા તો આજની પણ વહુ આવે? અરે ન આવે. એને તમે સામેથી કહો, એને સ્વતંત્રતા. હા, સ્વચ્છંદતા નહીં, સ્વતંત્રતા. આ બંનેમાં ફેર છે. અને આ ખાલી હું કહું છું એમ નહીં, મારા જીવનમાં મેં આ બધું અપનાવ્યું છે અને મારો પરિવાર આજ આનંદ અને કિલોલ કરે છે, એટલે લોકોને કહું છું કે તમે પણ અપનાવો. આ વ્યાસગાદી પર બેઠો છું, કેવલ સમાજને દેવા માટે જ્ઞાન નથી, અમારા નિજી પરિવારથી મારા બાળકોને પણ આ જ વિચારો આપ્યા છે, મારા પરિવારના વિચારો આપ્યા છે. કહેવાય કે મને ખબર નથી પણ કહી દઉં છું. અમારા મોટા દીકરાના જ્યારે અમે સગાઈની વાતો ની પહેલી મીટિંગમાં બેઠા હતા અને જ્યારે મને દીકરીના મા બાપ તરફથી પૂછવા બેઠા છે, સામે બેઠા છે અમારા વેવાડ, એને સવાલ કર્યો તો તમે ભાગવતના વક્તા, તમે બ્રાહ્મણ, આટલા મોટા કથાકાર, મારી દીકરી તમારા ઘરમાં આવશે વહુ બનીને તો એને સાડી જ પહેરવી પડશે? આવું નહીં થાય ને. એને પંજાબી ડ્રેસ પહેરવા મળશે ને? આ પહેલો સવાલ. અને મારો જવાબ હતો પંજાબી ડ્રેસ નહીં, એને જીન્સ પહેરવાનું, એને કેપરી પહેરવાની છે, હું લાવી આપીશ. આ સાક્ષી છે, ખોટો નહીં બોલું. અને મારો પહેલી વાત હતી, તારી દીકરીએ મારા ઘરમાં વહુ બનીને આવવાનું જ નથી, દીકરી બનીને આવવાનું છે. ભગવાને મને 2 દીકરા આપ્યા છે, હવે જે આવશે મારી બંને દીકરીઓ હશે. બંનેના મા બાપ બેઠા છે, નાની દીકરીના મા બાપ પણ હાજર છે. એના પપ્પાનો પણ મને ફોન આવેલો, અમારી દીકરીને કેવો અમે હજી જીવીએ છીએ, ફોન કરે અમને પણ. બસ આનાથી વધારે પ્રમાણ શું જોઈએ? ઘરમાં આવેલી વહુ નથી, દીકરી છે. ખૂબ પ્રેમ કરો, તમારે માગવો નહીં પડે, તમારી જરૂરિયાત હશે ત્યારે એ તમને 4 ગણો કરીને આપશે.